માનતા તો કેક લેવા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું. આજના મારા વિડીયો અને બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે છે બીજું નોરતું, તો તમારા ઘરે પણ માતાજીનું મંદિર શણગાર્યું જશે. જો અમારા કમેન્ટમાં કહેજો તે કેટલું ડેકોરેશન મસ્ત કર્યું. તે અમારા બીજા નોરતાનું ડેકોરેશન. માતાજીના દર્શન કરી લેજો. કોણ બોલે? બોલો તો. તમે ક્યાં જાઓ? ફરવા. ફરવા જાવ છો? ક્યાં? ગણેશમાં. ગણેશમાં તમારે ફરવા દે? એ જાય છે કામે મિત્રો. ગણેશમાં હું જાય. જો સવારમાં આપણે નાસ્તો કરવા બેઠી ગયા. રોટલી બનાવી દીધી. રોટલી તો મેં બનાવી, શાક મમ્મી કર્યું. કેમ કે ભોલુનું ટિફિન ભરવાનું છે ને મેં જો અત્યારમાં સફરસનવાળી કરી દીધી. આપણે અત્યારમાં સફરસન ખાવા જોઈએ છે. દૂધ છે. થોડોક નાસ્તામાં મમ્મીએ રોટલી તળી દીધી. આ પૈસા એના આવ્યા. ને મારા ભાવિનભાઈ જો સૂતા છે. ને મમ્મી તો એનું કામ કરતા હશે. જો સરસ ને સાફ સફાઈ રસોડાની જો ધોઈ નાખું. ઘર સાફ કરતા ભાઈ તમે ગગો માતા. ગગો માતા. ગગો માતા એમ કે તું ફ્રીજમાં ખબર હોય તો કેજો ગગો માતા. જે કઈ કામાં જે મેડીમાં જઈ સાઉન્ડમાં માતાજીનું નામ લઈને જ ખાવાનું. પછી તો સોકડીમાં બેઠી હતી ને કપડાં બપડા ધોઈ નહીં ખા. પાણીનો વારો હતો તો પાણી આવ્યું નથી. 2 3 4 દિવસ થઈ ગયા નહીં તે 5 દિવસ નથી આવી જશું મમ્મી. તો ફાઇનલી મિત્રો આજ હું ઘરે રહીશું, કામે નથી જવાનું. કેમ કે આજ મારે સગાઈનો ઓર્ડર છે એટલે સગાઈવાળા તૈયાર થશે ને પાણી ન થયું હોય ત્યાં સુધી બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવો. તો ફાઇનલી મિત્રો આપણે કામ કરી નાખ્યું છે. ઘરે એકલા હતા અને હવે અમારી બ્રાઇડલ આવી ગઈ છે તૈયાર થવા. તો આપણે એને જોઈએ એનો કેવો લુક છે. તમે તૈયાર થયા છો? હા. જો એને કર્લ્સ કરવાના છે પણ ક્રિમ્પિંગ નહીં કરવાના છે. તો આપણે એને રેડી કરી નાખી. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો.
તો મિત્રો અમે સ્કૂલેથી આવી ગયા છીએ ને હું ટ્યુશનેથી આવી છું, મતલબમાં નાસ્તો કરવા ને જમવા. અને કૃષ્ણા મેડમ તૈયાર કરે છે પાર્લરવાળાને, તો તમને બતાવું કઈ રીતના તૈયાર કરે છે ને અત્યારે હેરસ્ટાઈલ વળે છે. તૈયાર કરતા આવડે. ગુરુવારે તૈયાર કરવા છે, ઓર્ડર લઈ લ્યો. સવારે 5 વાગે. 4:30 મારે થવાનું એમ પીસી જેવો આ લોકો લુક છે આ રીતનો. તો હવે કંઈ કેવું છે? હવે મિત્રો એ રેડી થઈ જાય બેન, ત્યાંથી સુધી વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો. તો આવી રીતના રેડી કર્યું છે. ચાલો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો. તો ફાઇનલી મિત્રો આપણે બ્રાઇડલને તૈયાર કરી નાખી છે. તો આપણે બ્રાઇડલ જોઈ લઈ. કમેન્ટમાં કહેજો તમને કેવી લાગી. મને તો સારી જ લાગી, કેમ કે મેં કામ કર્યું એટલે હું તો સારી જ કહી, પણ તમે કમેન્ટમાં કહેજો કે મેં બ્રાઇડલ તૈયાર કરી તો કેવી લાગે છે. તમને કેવું લાગે છે? મસ્ત તૈયાર કર્યા છે? કઈ ફરિયાદ? કમેન્ટમાં કહેજો તે બેન કેવા લાગે છે. ભાભી થાય, આમ તો બેન નથી થતા, ભાભી થાય છે. હેરસ્ટાઈલ પણ કેવી લાગી તમે કહેજો કમેન્ટમાં. ચણિયા ચોળી મસ્ત છે. જેને ભાડે જોતા હોય નેસ પર જાજો. આપણા તો નથી, આપણે લાવવાના છે, ખરીદી માટે જવાનું છે અમદાવાદ. તો ફાઇનલી મિત્રો બ્લોગની સાથે કન્ટિન્યુ બનાવ્યા. એટલે મિત્રો બેનને રેડી કરી દીધા હતા, પણ એકચ્યુઅલીમાં એવું છે કે ફોટોશૂટવાળા અહીંયા ઘરે આવ્યા છે અમારા, તો એને ફોટોશૂટ ચાલે છે પાર્લરમાં થોડુંક લેવાનું. તો બ્લોગની સાથે કન્ટિન્યુ બના રહો. તો ફાઇનલી મિત્રો આપણે અસ્મિતાની ઘરે આવી ગયા. ઘરે બધું કામ કરી નાખ્યું છે. અને અસ્મિતાની ઘરે આવ્યા તો અસ્મિતા તો બહુ બીજી છે આપણી સાથે, કામ વાત કરવા પણ તૈયાર નથી. બોલાવ જો નવરાત્રી છે ને, બીજું નોરતું એટલે જો કોની આડું છે સ્મિતા? તારે આડું? ખુશી આડું? ખુશ તો રમવા જવાનું છે. આવડતું નથી હો, કાઈ નથી આવડતું. ભાવિન દાંડિયા લેતા આવડે એટલું મને આવડતું. હા છે, ના બોલ. આવડી જશે, આવડી જશે. આ તારા ચણિયા ચોળી છે એમ ને? રખડવાનું કે તમને રખડતા આવડે ને ફોન જોતા આવડે. શીખવાડતી હતી એને. તમારે નથી રમવાનું? કેમ કેમ? નોય સાવન ના પાડે. મજા નથી તને? ખબર પડી જાય. મજા નથી ને તને?
એમાં એકચ્યુઅલીમાં એવું છે તો હવે એને મજા નથી રહેતી. 2 દિવસે ને 2 દિવસે માથું દુખે, એટલે હવે તૈયાર થાય તો એ માંદી પડી જાય તો ખર્ચો કરવો પડે વધારે એની કરતાં. હવે પોર તો રમી લીધા લગ્ન પછી, હવે હું રમવું. હવે ના હવે સસરાની ઘરે નો રમાયો, બહુ નો રમાય હો, નો રમાય, નથી રમવાનું. અમે જ ના પાડે, અમે સાવનને સડાવશો. ચાલો મને ડોકું કર મારે. મારું બોર્ડ છે જો, જે કોઈને ઓર્ડર દેવો એ કેજો ને એમાં નંબર આપેલા છે, આપણે બહાર જ મેકવાનું છે બોર્ડ. કૃષ્ણા બ્યુટી પાર્લર ને ફોટો છે આપણો, કૃષ્ણાનું પાર્લર છે ને ફોટો આપણો, કારણ કે પહેલેથી આપણો જ ફોટો રાખેલો. તો આપણા ઘર પાસે મેકવાનું છે બહાર, જે કોઈને ઓર્ડર દેવો એ પાસે કોમેન્ટમાં કહેજો. ને જો કોઈને નંબર ન મળે તો મારા ઘરે આવું કોન્ટેક્ટ કરવા. કૃષ્ણાને ઓર્ડર દેજો, એકવાર ઓર્ડર કરીને જોઈ લેવાનું. વોટરપ્રૂફ મેકઅપ ન હોય તો પૈસા પાછા. તો ફાઇનલી મિત્રો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. મારા દાદા છે મિત, મારા દાદા છે, મારા દાદા છે. હમણાં કેક લાવશે, મારે આડું કેક લાવશે. મારા દાદા હમણાં જો કેક લાવશે, મારે આડું કેક લેવા જા. મિત, મારા દાદા કેક લેવા જા. મારા દાદા કેક લેવા જા. મિત, મારા દાદા કેક લેવા જા. છોકરો મને મારવા દોડ્યો, એનો બર્થડે છે તો કેક નું કહું તો મને મારે છે. ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જાય છે કષ્ટભજનમાં. મૂકી જેવું હતું નહીં, પણ વરસાદ આવી ગયો હતો તો પાછું અત્યારે તો વારી ગયું છે. તો હવે જઈએ છીએ. અમારે અસ્મિતાનું નણંદની છોકરી તૈયાર થઈ છે, તો હવે જાય છે કષ્ટભજનમાં. 2 જાય છે ત્યારે તો આપણે જો ગોળ ગોળ ઓલી કામેલ આવ્યું ને ખાય એક ટાણું 1600. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે કષ્ટભજનમાં. અને બીજું નોરતું હતું તો ઓછી છોકરીઓ હતી. કષ્ટભજન તમને ખબર હશે, ન ખબર હોય તો આપણે પહેલી વાર મોવામાં ભૂતાવું થયું ને એ જગ્યા ઉપર આવી ગયા છીએ. ને ત્યાં સંખ્યા ઓછી હતી ને કલાકાર હતા ને આપણે મસ્ત મજાનું કર્યું ડેકોરેશન. ને હવે આવી ગયા છીએ આપણે મારુતિમાં. તો મારુતિમાં બીજું નોરતું હતું એટલે એમાંયથી ઓછી છોકરી હતી. એક છોકરી જો છત્રી લઈને ફરે છે ને ત્યાં પબ્લિક ઓછું હતું, પણ અમે જોવા ગયા હતા મારુતિ નંદન ગ્રુપ. જસ ઊભા છે, જસ જોવે છે કે કોને નંબર દેવો ને કોને નહીં. તો ફાઇનલી મિત્રો આપણે પણ રાસ રમવા માંડ્યા. રાસ કીધું, ગરબા રમવા માંડ્યા. કેમ કે ડીજે વાગતું હતું, સોંગ બહુ મસ્ત વાગતું હતું. કીર્તિદાન ગઢવી હતા એટલે આપણા પગ કાંઈ ઝાલા રહે નહીં. ને હું કિંજલ ગાંડા શરૂ કર્યા. કિંજલ કે હાલ તમે 5 છોકરી દાંડિયા રસ શરૂ કરી દીધા. મારુતિ નંદનમાં પબ્લિક તો હતું નહીં, પણ અમે દાંડિયા રસ શરૂ કરી દીધા. બંધ કરી દેવું કે ટીટોળો રમવો? તાણી બોલો ટીટોળો ભાઈ મગાડો. એટલે ભાઈ ધીમે ધીમે હજી તાણી બોલો ટીટોળો રમવો કે બંધ કરી દેવું? ટીટોડી. ત્યારબાદ તો અમારા ખુશીબેનનો નંબર આવી ગયો. અમને નહોતી ખબર કે અમારા ખુશીબેનનો નંબર આવશે. ખુશીને તમે ઓળખો જ છો, કમેન્ટમાં કહેજો. ન ઓળખે તો અસ્મિતાના નણંદની છોકરી છે, બહુ મસ્ત રમતી હતી. કોઈ કેમ ડિસ્કો કરવાનું છે? કેમ ડિસ્કો કરવાનું છે? તો ફાઇનલી મિત્રો
મિત્રો આપણે ખુશીબેનનો નંબર આવી ગયો છે. કેટલામો નંબર આવ્યો? ચોથો નંબર. નાનામાં તે મોટામાં? અમને આશાય નહોતી તેમાં એનો નંબર આવશે, પણ નંબર આવી ગયો છે. આનો 5મો નંબર આવી ગયો. અમારે બધાના નંબર આવી ગયા છે. અમારે જુઓ, અમે આખી ફેમિલી સાથે આવ્યા છીએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને બહુ મોજ કરી છે. બીજું નહોતું હતું, બહુ એટલે બહુ મોજ કરી છે. અને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.